ध्यायन्तु ममाङ्गानि वाक् प्राणश्चक्षुः श्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोद निराकरणमस्त्व निराकरणं मेस्तु तदात्मनि निरते य उपनिषत्सु धर्मा स्ते मयि सन्तु ते मयि सन्तु। ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्ति भेद विभागिने व्योमवद्व्याप्त देहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। हे सबगत व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। सबगत व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे घट घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। सबगत व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। सद्गुरु देवनी
તત્વ જિજ્ઞાસુ સજ્જનો, ભગવત કૃપાથી સામવેદની છાંદોક્ય ઉપનિષદના 5મા અધ્યાયના 3ય ખંડથી લઈને 10મ ખંડ પર્યંત ઉપલબ્ધ પંચાગ્નિ વિદ્યાનો વિચાર કરી રહ્યા છીએ. આ પંચાગ્નિ વિદ્યાના મૂળમાં રાજા પ્રવાહન જૈવલી દ્વારા કરેલા 5 પ્રશ્નો છે. આ 5 પ્રશ્નોના ઉત્તર રાજા પ્રવાહન જૈવલી આચાર્ય ગૌતમને આપે છે. સૌ પ્રથમ 5મા પ્રશ્નનો ઉત્તર આપ્યો, ત્યારબાદ મર્યા પછી જીવો ક્યાં જાય છે એ પ્રશ્નનો ઉત્તર આપ્યો. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે જીવો મર્યા પછી સ્વર્ગમાં વગેરે જાય છે અને ત્યાંથી પાછા કેવી રીતે આવે છે એ સંબંધી પ્રશ્ન છે. કથમ પુનરાવર્તન્તે ઈષ્ટાદિકારી ગ્રહસ્થી જે છે એ જ એક સ્વર્ગમાં જાય છે. કોણ જાય છે? ઈષ્ટાદિકારી ગૃહસ્થી એ સ્વર્ગમાં જાય છે. બાકી નૈષ્ઠિક બ્રહ્મચારી વાનપ્રસ્થી એ તો બ્રહ્મલોકમાં જાય છે. તો આ જે ઈષ્ટાદિકારી જે ગ્રહસ્થી છે એ સ્વર્ગમાં ગયા પછી એની પુનરાવૃત્તિ કેવી રીતે થાય છે એ સંબંધી પ્રશ્નના ઉત્તરમાં આપણે એ જાણી ચૂક્યા કે સ્વર્ગમાં ભોગવવા યોગ્ય જે ઈષ્ટાદિ કર્મના ફળનો ભોગ સમાપ્ત થઈ જાય છે ત્યારે ત્યાંથી એની પુનરાવૃત્તિ થાય છે. ત્યાંથી સ્વર્ગથી ત્યાંથી પુનરાવૃત્તિ એટલે ત્યાંથી પાછો આવે છે. કોઈનું મૃત્યુ થાય ત્યારે પાછા થયા એવું શા માટે કહેવામાં આવે છે? પાછા થયા એટલે ત્યાં ગયા ત્યાંથી પાછા આવ્યા. તો સ્વર્ગમાંથી એનું પતન થયા પછી સૌથી પહેલા એ ભૌતિક આકાશને પ્રાપ્ત કરે છે. કોને? ભૌતિક આકાશ. પછી વાયુ પછી ધૂમ પછી અભ્રમ અને અભ્રમ પછી મેઘ અને મેઘ થઈને મેઘની ધારાઓની સાથે જે અનુશયી જીવ છે એ સંશ્લિષ્ટ હોય છે અને મેઘની ધારા પૃથ્વી ઉપર વરસે છે. મેઘની ધારાની સાથે સ્વર્ગથી પતિત જે અનુશયી જીવ છે એ સંશ્લિષ્ટ છે. સંશ્લિષ્ટ એટલે
વર્ષાની ધારાની સાથે એ ભેગો ભળેલો છે. હવે એ વર્ષાની જે ધારાઓ છે એ ખેતરમાં વરસે તો એ વૃષ્ટિના જળના ફળ ખેતરની અંદર સજ્જનો વ્રીહી, યવ, ઔષધિ, વનસ્પતિ, તલ, અડદ વગેરેના રૂપમાં એ ઉત્પન્ન થઈ જાય છે. જવો જે વ્રીહીયવાદી દેહને ધારણ કરવા વાળો જે જીવાત્મા જુદો છે અને વ્રીહીયવાદી દેહની સાથે સંશ્લિષ્ટ જે જીવાત્મા છે એ જુદો છે. પાપ કર્મના ફળ સ્વરૂપે વ્રીહીયવાદી દેહની જેને પ્રાપ્તિ થઈ છે એને વ્રીહીયવાદી દેહ અભિમાની જીવ કહેવામાં આવે એને. અને વ્રીહીયવાદીની અંદર વરસાદના જળની સાથે સંશ્લિષ્ટ થઈને જે વૃષ્ટિના જળથી વ્રીહીયવાદીમાં જે જીવાત્મા છે એને સંશ્લિષ્ટ કહેવામાં આવે. શું કહેવાય? સંશ્લિષ્ટ. એટલે વ્રીહીયવાદીની અંદર જે એક સંશ્લિષ્ટ જીવ છે અને એક વ્રીહીયવાદી દેહનો અભિમાની જીવ છે. વ્રીહીયવાદીની અંદર બે જીવ થયા, એક વ્રીહીયવાદી દેહનો અભિમાની અને બીજો વ્રીહીયવાદીની સાથે સંશ્લિષ્ટ. હવે જે ઘોર પાપ કર્મી છે એ તો વ્રીહીયવાદી દેહના રૂપમાં પાપ કર્મ ભોગવે છે અને વ્રીહીયવાદી દેહની સાથે જે સંશ્લિષ્ટ છે એ તો સજ્જનો સ્વર્ગથી એની પુનરાવૃત્તિ થયેલી છે એ જીવ છે. એને હજી ત્યાં કોઈ કર્મના ફળનો ભોગ સંભવ નથી. હવે એ વ્રીહીયવાદીના શરીરમાં જે સંશ્લિષ્ટ જે ક્ષીણ કર્મ જે અનુશયી જીવ છે જે સ્વર્ગથી પાછો આવેલો છે એને એ વ્રીહીયવાદી દેહની અંદરથી નીકળવું બહુ કઠિન છે એવું શ્રુતિ કહે છે. અતો વે ખલુ દુર્નિષ્પ્રપતરમ. વ્રીહીયવાદીના દેહની અંદર જે સંશ્લિષ્ટ જીવાત્મા છે સજ્જનો એને એમાંથી નીકળી અને રેતસિક દેહની સાથે સંબંધ થવો બહુ કઠિન છે. રેતસિક દેહ એટલે કે ગ્રહસ્થીનો દેહ. ગ્રહસ્થીના શરીરની અંદર એનો પ્રવેશ થવો બહુ કઠિન છે. કારણ કે વ્રીહી, યવ વગેરેની અંદર જે સંશ્લિષ્ટ જે જીવ છે એ જીવ જે સંશ્લિષ્ટ જીવ સહિત વ્રીહીયવાદી જે અન્ન છે એવું જરૂરી તો નથી કે રેત સિક જે ગ્રહસ્થી છે એ જ ખાય. એ તો કોઈ પણ ખાઈ શકે છે અને કોઈ ન ખાય તો સડી પણ શકે છે. ના ઘણા બધા જે પ્રકારો થાય છે. અને
બીજી વાત એ છે કે એ વ્રીહ્યવાદી અન્ન જે છે એ કે જેમાં આ અનુશયી જીવ સંશ્લિષ્ટ છે, એ કોઈ પણ જીવ એનો ભોજનના રૂપમાં ગ્રહણ કરી શકે છે. જે એ અન્નનું ભક્ષણ કરે છે અને રેત સિંચતી, એ ઋતુ સમયે યોષિતની અંદર સિંચન કરે છે તો તદ ભૂય એવ ભવતી, તો એ જે તે આકૃતિથી યુક્ત એ ક્ષીણ કર્મા અનુશયી જીવ જે છે એ રીતે દેહને પ્રાપ્ત કરે છે. યદિ એ અનુશયીથી સંશ્લિષ્ટ જે વ્રીહ્યવાદી મનુષ્યએ ખાધું અને મનુષ્ય જે છે ગ્રહસ્થી છે એની પત્નીની અંદર પુત્રની કામનાથી ભાર્યાગમન કરે તો એ મનુષ્ય થઈ શકે. પુરુષાત પુરુષ જાયતે ગોગવાકૃતિ એવ જાયતે, ગોહો ગવાકૃતિ, ગાયથી ગાયની આકૃતિ વાળો એ થાય છે. તદ ભૂય એવ ભવતી ઇતિ. તો શ્રુતિ કહે છે કે જે વ્રીહ્યવાદીની અંદર જે સંશ્લિષ્ટ જીવ છે એને રેતસિક દેહ છે એનો સંયોગ થવો બહુ કઠિન છે. પણ જે પાપ કર્મના ફળ સ્વરૂપે જેણે વ્રીહ્યવાદી યોનિની પ્રાપ્તિ થઈ છે, અર્થાત એ દેહની પ્રાપ્તિ થઈ છે, અને એ વ્રીહ્યવાદી જે દેહનો અભિમાની જે જીવ છે એને એ વ્રીહીમાંથી નીકળવું કઠિન નથી. જે અનુશયીને નીકળવું કઠિન છે. કારણ કે જે વ્રીહ્યવાદી દેહનો અભિમાની જે જીવ છે એના તો વ્રીહ્યવાદી દેહની અંદર ભોગવવા યોગ્ય કર્મ સમાપ્ત થઈ ગયા, એટલે એ એમાંથી નીકળી અને બીજા શરીરને ગ્રહણ કરે છે. કેવી રીતે? ત્રીણ જલોકાની જેમ. ત્રીણ જલોકા, જલોકાવત સંક્રમંતે. જલોકા એક કીટ વિશેષ જીવ છે. એ જલુકા શું કરે છે સજ્જનો? એને જ્યારે એક પાંદડા ઉપરથી બીજા પાંદડા ઉપર જવું હોય, ત્રીણ જલુકાને એક જીવ વિશેષનું નામ છે, તો એ ત્રીણ જલુકા છે એ બીજા પાંદડા ઉપર જવા માટે સૌથી પહેલા પોતાના આગળના જે બે પગ છે એને આગળના પાંદડા ઉપર બરાબર ઠેરાવે છે, અને બરાબર જ્યારે આગળના પાંદડા ઉપર બે પગથી એ ઠેરાઈ જાય પછી બીજા પાછળના બે પગ ઉઠાવી અને એ બંને પગને પણ આગળના પાંદડા ઉપર લઈ લે છે. એટલે જલુકા જે છે એ રીતે એક પાંદડાથી બીજા પાંદડા ઉપર એ ગમન કરે છે. એવી રીતે જે વ્રીહ્યાદી દેહનો અભિમાની જે જીવ છે કે જે પાપ ઘોર પાપ કર્મના ફળ સ્વરૂપે એને વ્રીહ્યવાદી દેહની પ્રાપ્તિ થઈ હતી, એના એ વ્રીહ્યવાદી દેહની અંદર ભોગવવા યોગ્ય જે કર્મો છે એનો
ભોગથી ક્ષય થયો, ત્યારબાદ એ ત્રીણ જલુકાની જેમ એ વ્રીહી યમાદિનું શરીર છોડીને અન્ય બીજું શરીર એ ગ્રહણ કરી લે છે, અને તો તરત જ એ પ્રાપ્ત થઈ જાય છે ભોગ સમાપ્ત થવાની સાથે. પણ જે વ્રીહી એવાદી દેહની સાથે જે સંશ્લિષ્ટ છે, સ્વર્ગથી જેનું પતન થયું છે, એને નવો દેહ ક્યારે મળશે? જ્યારે રેત સિક શરીરનો સંબંધ થાય તો, અન્યથા નહીં. હવે પેલો જે વ્રીહીયવાદી દેહનો જે અભિમાની જે જીવાત્મા છે સજ્જનો, એ તો જ્યારે એક શરીર છોડીને બીજું શરીર ગ્રહણ કરે છે ત્યારે શ્રુતિ કહે છે કે એ સવિજ્ઞાના, એટલે કે એને એ વખતે હોશ હોય છે, એને ખબર છે કે હું આ શરીર છોડીને બીજું શરીર ગ્રહણ કરું છું. એ સવિજ્ઞાન છે. અને એમાં બૃહદારણ્યક ઉપનિષદની શ્રુતિ પણ ભાષ્યકારે ઉપસ્થિત કરી, સવિજ્ઞાનો ભવતી સવિજ્ઞાનમ એવ અનઅવક્રામતી. એક શરીર છોડીને બીજું શરીર ગ્રહણ કરે છે ત્યારે એને ભાન રહે છે. સવિજ્ઞાનનો સીધો ગુજરાતી ભાષામાં અર્થ આપણે કરીએ તો ભાન રહેવું. ભાન એટલે જાણકારી હોય, ખબર પડવી. ભાનનો અર્થ છે ખબર પડવી. જેમ સમજો કે કોઈ 3 થી 4 રૂમ વાળા બંગલામાં રહેતો હોય અને એ એક રૂમમાંથી બીજા રૂમમાં જાય ત્યારે જતી વખતે એને હું આ 1 નંબરના રૂમમાંથી બીજા નંબરના રૂમમાં આવ્યો એ એને બોધ રહે છે કે બેહોશ અવસ્થામાં જાય છે? બોલો, બોધ રહે છે એને? એક રૂમમાંથી બીજા રૂમમાં જાય છે ત્યારે એને બોધ રહે છે કે હું અત્યાર સુધી 1 નંબરના રૂમમાં હતો, હવે બીજા રૂમમાં આવી ગયો. એમ ભાષ્યકાર કહે છે કે જે વિહીયવાદી દેહનો અભિમાની જે જીવાત્મા છે એને નવું શરીર તરત મળી જાય છે, ત્રીણ જલોકાની જેમ. અને એને શરીરની પ્રાપ્તિ સમયે એને બોધ રહે છે કે આ શરીરને છોડ્યું અને બીજું શરીર ગ્રહણ કર્યું. યદ્યપિ મૃત્યુ સમયે બધા જ કરણો જે છે એ ઉપસંહરિત થઈ જાય છે. મૃત્યુ સમયે જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, 5 પ્રાણ એ બધા શું થઈ જાય છે? એ વખતે ઉપસંહરિત એટલે ભેગા થઈ જાય છે. તો પ્રશ્ન ઉભો થાય કે તો પછી બોધ કેવી રીતે રહે? એક શરીર છોડીને બીજા શરીરમાં જ્યારે એ ગમન કરે તો પછી એને બોધ કેવી રીતે રહે? કારણ કે મૃત્યુ સમયે તો બધા જે કરણ છે, ઇન્દ્રિયો, એ તો બધા ઉપસંહરિત એટલે કે ભેગા થઈ જાય છે. તો ભાષ્યકાર આગળ લખે છે, યદ્યપિ ઉપસંહૃત કર્ણાઃ સંતો દેહાંતરમ ગચ્છન્તિ. મૃત્યુ સમયે સજ્જનો એવું થાય છે કે સૌથી પહેલા વાણી મનની અંદર લીન થઈ જાય
વાણી મનની અંદર લીન થઈ ગઈ છે, મન પ્રાણની અંદર લીન થઈ ગઈ છે, અને પ્રાણ તેજની અંદર લીન થઈ ગઈ છે, અને તેજ છે એ પરમ આત્માની અંદર લીન થઈ ગઈ છે. તો વાણીથી બધી ઇન્દ્રિયો સમજી લેવાની. તો મૃત્યુ સમયે તો બધા જ ઇન્દ્રિયો જે છે એ તો સંગ્રહિત થઈ જાય છે, તો એને બોધ કેવી રીતે રહે એ પ્રશ્ન છે. એક શરીર છોડીને બીજું શરીર ગ્રહણ કરે ત્યારે એને બોધ રહેવો જોઈએ નહીં ને, કારણ કે બધા કર્ણો તો સંગ્રહિત થઈ ગયા છે, ભેગા થઈ ગયા છે, મનની અંદર લીન થઈ ગયા છે. તો ભાષ્યકાર આ વાતને સ્પષ્ટ કરતા કહે છે કે સ્વપ્નવદ દેહાંતર પ્રાપ્તિ નિમિત્ત કર્મ ઉદ્ભાવિત વાસના જ્ઞાનેન સવિજ્ઞાના એવ દેહાંતરમ ગચ્છન્તિ. કોઈ મનુષ્ય જ્યારે થાકી પાકીને સૂઈ જાય છે ત્યારે સજ્જનો સપનામાં એને આ દેહ હોય છે કે બીજો દેહ મળે છે? બોલો. સપનું આવે છે જ્યારે, તો સપનાની અંદર જીવાત્માને રથ ગજાદી નગર આ બધું દેખાય છે, અને એ પોતે પણ ન જાણે ક્યાં ક્યાં ફરવા જાય છે, આવે છે, જાય છે, બધું કરે છે. તો એ આ જે જાગ્રત દશાના દેહથી ગમન કરે છે કે સપનામાં બીજું શરીર મળે છે? બોલો. સપનામાં સપન શરીર જે છે એ બીજું શરીર છે. આ વર્તમાન શરીર છે એ તો ખાટલામાં સૂતેલો પડ્યો હોય છે, એ કઈ જાય છે નહીં. અને સ્વપ્ન કાળમાં જેવ જે નવા નવા ભોગો ભોગવે છે, નવા નવા લોકોને મળે છે, નવા નવા અનુભવ કરે છે, તો એ ખોટું નથી. સ્વપ્ન દશામાં એ ખોટું નથી. જાગે છે ત્યારે એ યાદ કરે છે કે મને આવું સપનું આવ્યું તો ને આવી આવી જગ્યાએ ગયો તો એ અનુભવ કર્યો છે ત્યારે જ એ બોલી શકે ને, અન્યથા કહી શકે નહીં. તો સ્વાપ્નિક દેહ છે ને સજ્જનો, એ જાગ્રત વાસનાનું ફળ છે. શેનું ફળ છે? જાગ્રતમાં અનુભવેલા ભોગોની જે વાસના છે એ મનની અંદર સજ્જનો રહેલી છે. એટલે સ્વપ્નવદ દેહાંતર પ્રાપ્તિ નિમિત્ત જે કર્મ છે, અને એ કર્મથી ઉદ્ભાવિત જે વાસનાનું જ્ઞાન રહે છે, એ વખતે એને કર્મ દ્વારા ઉદ્ભાવિત વાસનાના જ્ઞાનથી એ સવિજ્ઞાન હોય છે. એ વખતે એને જ્ઞાન માટે સજ્જનો ઇન્દ્રિયોની કોઈ જરૂર નથી. સ્વપ્નમાં જ્યારે જાય છે ત્યારે આ જાગ્રત દશાની ઇન્દ્રિયો હોય છે નહીં. એવી રીતે ભાષ્યકાર કહે છે કે સ્વપ્નાની જેમ દેહાંતર પ્રાપ્તિના નિમિત્ત જે કર્મો છે, એ કર્મો દ્વારા ઉદ્ભાવિત જે વાસના છે, આગળ જેનો ભોગ થવાનો છે, એ કર્મ નિમિત્ત ઉદ્ભાવિત જે વાસનાનું જ્ઞાન દેહાંતરનું ગમન કરતી વખતે જીવાત્માને રહે છે. એટલે વાસના જ્ઞાનેન સવિજ્ઞાના એવ દેહાંતરમ ગચ્છન્તિ. વાસના જ્ઞાનથી સજ્જનો એ સવિજ્ઞાન એટલે ભાન સહિત એ બીજા દેહનું ગ્રહણ કરે છે.
કોણ? જે ઘોર પાપી છે, જે વ્રીહિયાવાદી દેહનો જેને ગ્રહણ કર્યો છે, એ સવિજ્ઞાન દેહાંતરનું ગ્રહણ કરે છે. તો ભાષ્યકારને પૂછે કે તમે આ શેના આધારે કહો છો? તો કહ્યું શ્રુતિ પ્રામાણ્યાત. એમાં શ્રુતિ પ્રમાણ છે. કોણ? શ્રુતિ. જો કારણ બે હોય છે, એક દૃષ્ટ કારણ અને એક અદૃષ્ટ કારણ. દૃષ્ટ કારણ એટલે દેખીતું કારણ અને અદૃષ્ટ કારણ એટલે જે ન દેખાય એવું કારણ. તો યદ્યપિ દૃષ્ટ કારણ ન હોવા છતાં પણ અદૃષ્ટમ એવ એકમ વાસનાત્મકમ જ્ઞાન, વાસનાત્મકમ આગળના જ્ઞાનની ઉત્પત્તિમાં નિમિત્ત છે. કર્મ દ્વારા ઉદ્ભાવિત વાસનાત્મક જ્ઞાન, અને વાસનાત્મક જ્ઞાનથી એ દેહાંતર ગમન કરવા વાળો જીવાત્મા છે એ સવિજ્ઞાન હોય છે. સવિજ્ઞાન દેહાંતરની એટલે બીજા દેહની પ્રાપ્તિ કરે છે, અને એમાં શ્રુતિ પ્રમાણ છે. શ્રુતિ કઈ? શ્રુતિ અત્ર બૃહદારણ્યક શ્રુતિ. બૃહદારણ્યક ઉપનિષદની શ્રુતિ આ વાત કહે છે. ચાલો, સારી વાત છે. એ વાત સાબિત થઈ ગઈ કે જે જીવાત્મા ઘોર પાપ કર્મના ફળ સ્વરૂપે જેણે વ્રીહિયવાદી દેહની પ્રાપ્તિ કરી છે, એ જ્યારે એ દેહ છોડીને બીજો દેહ ગ્રહણ કરે છે ત્યારે વાસનાત્મક જ્ઞાનથી એ સવિજ્ઞાન હોય છે. એ વાત કરી. તો પછી જેવી રીતે વ્રીહિયાદી દેહનો જે અભિમાની જે જીવ છે એ દેહાંતર એટલે બીજા દેહની પ્રાપ્તિ કરે છે ત્યારે એ વાસનાત્મક જ્ઞાનથી યુક્ત હોય છે. એવી જ રીતે જે ઉપાસક છે, જે અર્ચી માર્ગથી સ્વર્ગમાં ગયો છે, અને જે કર્મી છે, ઇષ્ટાધિકારી જે કર્મી ગ્રહસ્થી છે, જે ધૂમાદી માર્ગથી જે છે એ સ્વર્ગમાં ગયો છે. ઉપાસક અર્ચી માર્ગથી બ્રહ્મલોકમાં ગયો છે, અને કર્મી ધૂમાદી માર્ગથી સ્વર્ગમાં ગયો છે. તો પ્રશ્ન ઉભો થાય છે કે શું અહીંયા આ મનુષ્ય શરીર છૂટ્યા પછી ઉપાસક જ્યારે બ્રહ્મલોકમાં જાય છે, કર્મી જ્યારે સ્વર્ગલોકમાં જાય છે, ત્યારે સજ્જનો એને પણ સવિજ્ઞાન જ જાય છે એવું માનવું પડે. એને પણ સ્વર્ગની પ્રાપ્તિ યા બ્રહ્મલોકની પ્રાપ્તિ સવિજ્ઞાન થાય છે. એટલે એને પણ આગળનો શરીરનો જે વાસનાત્મક જે કર્મ દ્વારા ઉદ્ભાવિત વાસના જ્ઞાનથી જ એ જવો જોઈએ. તો ભાષ્યકાર કહે છે કે એ જ રીતે જાય છે. તથા અર્ચિરાદિના ધૂમાદિના ચ ગમનમ સ્વપ્ન ઇવ ઉદ્ભુત વિજ્ઞાનેન લબ્ધ વૃત્તિ કર્મ નિમિત્તત્વાદ ગમનસ્ય. તો સજ્જનો, અહીંયાથી જ્યારે મનુષ્ય શરીર છૂટ્યા પછી જ્યારે ઉપાસક બ્રહ્મલોકમાં જાય છે અને કર્મી જ્યારે સ્વર્ગમાં જાય છે ત્યારે એ પણ
દેહાંતર પ્રાપ્તિ નિમિત્ત કર્મ દ્વારા ઉદ્ભાવિત વાસના જ્ઞાનથી જ એ સ્વર્ગમાં યા બ્રહ્મલોકમાં ગમન કરે છે. બેહોશીની અવસ્થામાં નહીં, પણ ઉદ્ભૂત વાસના જ્ઞાનથી એ ગમન કરે છે સજ્જનો. એ વાત ભાષ્યકાર સ્વીકાર કરે છે. કેમ? કારણ કે લબ્ધ વૃત્તિ કર્મ નિમિત્તત્વાદ ગમનસ્ય, કારણ કે ઉપાસકનું અને કર્મી બંનેનું જે દેહાંતર ગમન જે છે એને લબ્ધ વૃત્તિ કર્મ નિમિત્ત, જે કર્મનું ફળ જે શરીરમાં ભોગવવાનું છે એ કર્મના નિમિત્ત થી પ્રાપ્ત કરેલી જે વૃત્તિ છે એ વૃત્તિથી યુક્ત છે, વૃત્તિથી નિમિત્ત ગમન છે. એટલે સ્વર્ગમાં જ્યાં સુધી જાય છે યા બ્રહ્મલોકમાં જ્યાં સુધી જાય છે ત્યારે એ ઉપાસક અને કર્મી એ વાસનાત્મક વિજ્ઞાનથી સજ્જનો યુક્ત હોય છે. તો પછી પ્રશ્ન ઉભો થાય કે સ્વર્ગમાં ઈષ્ટાદિ કર્મના ફળનો ભોગ થઈ ગયા પછી જ્યારે એની પુનરાવૃત્તિ થાય છે ત્યારે પણ એ આગળનો જે દેહ છે, આગળ એને જે દેહ પ્રાપ્ત કરવાનો છે એ દેહાંતર પ્રાપ્તિ નિમિત્ત કર્મ ઉદ્ભાવિત વાસના જ્ઞાનથી જ એનું પુનરાવર્તન થાય છે એમ માનવું પડશે ને. પ્રશ્નકર્તાનો આવો પ્રશ્ન છે. તો ભાષ્યકાર અહીંયા સ્પષ્ટ કરે છે કે સ્વર્ગમાં જતી વખતે તો એ વાસનાત્મક જ્ઞાનથી યુક્ત છે, કારણ કે એને સ્વર્ગ નિમિત્ત કર્મ ઉદ્ભાવિત વાસના એના મનમાં રહેલી છે. પણ જ્યારે સ્વર્ગની અંદર એના કર્મના ફળનો ભોગ થઈ ગયા પછી જ્યારે એને પુનરાવૃત્તિ થાય છે ત્યારે ભાષ્યકાર કહે છે કે ન તથા અનુશયીનામ વ્રીહ્યાદિ ભાવે ન જાતાનામ સવિજ્ઞાનાનામ એવ રેતસિદ યોષિદ્દે સંબંધ ઉપપદ્યતે. ભાષ્યકાર સ્પષ્ટ કરે છે સજ્જનો તે જ્યારે ઈષ્ટાધિકારી સ્વર્ગમાં કર્મના ફળનો ભોગ થઈ ગયા પછી જ્યારે એની પુનરાવૃત્તિ થાય છે ત્યારે એ આકાશથી લઈને યોષિત દેહનો સંબંધ, યોષિત દેહની પ્રાપ્તિ થાય ત્યાં સુધી, પાંચમી અગ્નિ યોષિત દેહની પ્રાપ્તિ થાય ત્યાં સુધીની વચ્ચેનો જે માર્ગ છે સજ્જનો, ક્યાંથી સ્વર્ગથી પાતિત થયા પછી સૌથી પહેલો એ જેને પ્રાપ્ત કરે છે આકાશને, અને આકાશથી લઈને પાંચમી અગ્નિ યોષિત ના દેહની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધીનો વચ્ચેનો જે માર્ગ છે ને એમાં જે આ અનુશય જે છે એ સવિજ્ઞાન નથી હોતો. ભવિષ્યત દેહ નો જે નિમિત્તક કર્મ દ્વારા ઉદ્ભાવિત વાસના જ્ઞાનથી વાસિત નથી હોતો સજ્જનો. ગમન કરતી વખતે તો હોય છે, એ દેહાંતર પ્રાપ્તિ નિમિત્ત કર્મ ઉદ્ભાવિત વાસના જ્ઞાનથી એ યુક્ત હોય છે, પણ જ્યારે પુનરાવૃત્તિ થાય છે અને પુનરાવૃત્તિથી જે પાંચમી અગ્નિ યોષિત દેહનો સંબંધ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એ લબ્ધ વૃત્તિ કર્મ નિમિત્ત વાસના જ્ઞાનથી એ વાસિત હોતો નથી. કેમ સજ્જનો? એ વખતે પણ એ વાસના જ્ઞાનથી વાસિત છે એવું માનવું જોઈએ.
તો ભાષ્યકાર કહે છે કે નહીં વ્રીહ્યાદિ લવન કંડન પેષણાદૌ ચ સવિજ્ઞાનાનામ સ્થિતિરસ્તિ. એ રેતસિક દેહની પ્રાપ્તિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધીની એની જે યાત્રા છે સજ્જનો, એ સવિજ્ઞાન નથી. સવિજ્ઞાન એટલે એને એ વખતે કોઈ કર્મના ફળનો ભોગ થતો નથી. તમે કહો માનવામાં આવે તો શું વાંધો? તો બહુ મોટો દોષ આવે. કેમ? જો સ્વર્ગથી પતિત જે અનુષયી જીવ છે એ વૃષ્ટિના માધ્યમથી વ્રીહ્યાદિ દેહની સાથે સંશ્લિષ્ટ થઈ ગયો. કોની સાથે? વ્રીહ્યાદિ દેહની સાથે સંશ્લિષ્ટ થઈ ગયો માનો. અને એ વખતે એ સવિજ્ઞાન હોય, સભાન હોય, તો જ્યારે વ્રીહ્યાદિ દેહને કાપવામાં આવે, વ્રીહી વગેરેને કાપવામાં આવે, દળવામાં આવે, એની રોટી બનાવવામાં આવે, એને શેકવામાં આવે, એને ખાવામાં આવે, ત્યારે એને કેટલા બધા કષ્ટનો અનુભવ થાય સજ્જનો. થાય કે નહીં બોલો? એટલે કહે છે કે લવન કંડન પેષણાદૌ ચ સવિજ્ઞાનાનામ સ્થિતિ ન અસ્તિ. એ વખતે લવન એટલે એ વ્રીહી વગેરે ઘાસ કાપતી વખતે, કંડન એટલે એને ખાંડતી વખતે, પેષણ એટલે એને પીસતી વખતે જો વ્રીહ્યાદિ દેહની સાથે સંશ્લિષ્ટ જે જીવાત્મા સવિજ્ઞાન હોય તો એને દુઃખ ન થાય. બોલો, દુઃખ થવું જોઈએ ને? પણ એને એ વખતે દુઃખ થતું નથી, કારણ કે એ સવિજ્ઞાન નથી. સવિજ્ઞાન હોય તો વ્રીહ્યાદિનું લવન કંડન પેષણ કરતી વખતે એની સ્થિતિ રહી શકે નહીં સજ્જનો. એટલે એને એ વખતે કોઈ દુઃખનો અનુભવ થતો નથી. જેવી રીતે સમજો, કોઈ મૃત્યુ પામેલું શરીર છે, શવ, એના અગ્નિ સંસ્કાર કરવામાં આવે તો એ જે શરીર જેણે ધારણ કરેલું હતું એ જીવને કોઈ અગ્નિદાહ નિમિત્તક દુઃખ થાય છે? નથી થતું. તો જીવતો હોય તો થાય, મૃત્યુ પામેલો હોય તો થાય? ન થાય. તો ભાષ્યકાર એ વાત યુક્તિથી સ્પષ્ટ કરે છે કે જેની પુનરાવૃત્તિ થઈ રહી છે એ જીવાત્મા, વ્રીહ્યાદિ દેહની સાથે સંશ્લિષ્ટ જીવાત્મા, એને પાંચમી અગ્નિ યોષિતના દેહનો સંબંધ ન થાય ત્યાં સુધી એ સવિજ્ઞાન નથી. यदि सविज्ञान होय तो व्रीहि यौ वगैरे धन धान्य कापती वक्ते, कूटती वक्ते, पीसती वक्ते, शेकती वक्ते, खाती वक्ते एने दुख थाय पण थतुं नथी। तो पछी आपणे गेहूं घऊं लावीए, घऊं ने दळीए तो जो एमां ए रहेलो जे संश्लिष्ट जीव छे ए सविज्ञान होय तो आपने जीव हिंसानुं पाप लागे। शुं लागे? जीव हिंसानुं पाप लागे। पण ए सविज्ञान नथी। घऊं वगैरेनी साथे ए संश्लिष्ट छे, अनुषयी जीव संश्लिष्ट छे, पण पेषण करती वखते, छेदन करती वखते, कूटती वखते, खांडती वखते, शेकती वखते एने कोई दुखनो अनुभव थतो नथी। सविज्ञान होय तो थाय। तो पण कोई एम के सविज्ञान मानी लो ने शुं वांधो छे?
ગમન કરતી વખતે સ્વર્ગમાં જાય છે ત્યારે સવિજ્ઞાન માનો છો, અને આ જ્યારે પુનરાવૃત્તિ વખતે પણ સવિજ્ઞાન જ માનવું જોઈએ. અને અહીંયા જે દેહ ધારણ કરે છે એ છોડીને બીજો દેહ ધારણ કરતી વખતે એને પણ તમે સવિજ્ઞાન માનો છો, તો સ્વર્ગથી જે અનુશય જેની પુનરાવૃત્તિ થઈ રહી છે એને જ તમે સવિજ્ઞાન કેમ નથી માનતા? તો કહ્યું કે તથા સતી ઘોરો નરક અનુભવ ઇષ્ટાપૂર્તાધિકારીણામ ચંદ્રમંડલાદ આરભ્ય પ્રાપ્ત યાવદ બ્રાહ્મણાદિ જન્મ. તો સજ્જનો, એ તો બહુ મોટું અનિષ્ટ કહેવાય. તથા સતી, અને તથા સતીનો અર્થ છે કે વ્રીહિયવાદી દેહની સાથે સંશ્લિષ્ટ જે જીવાત્મા છે એને જો સવિજ્ઞાન માનવામાં આવે તો સજ્જનો એને ઘોર નરકનો અનુભવ થાય. પછી કોને? ઇષ્ટાપૂર્તાધિકારી જે છે. કારણ કે સ્વર્ગમાં એ શેના કયા કર્મના ફળ સ્વરૂપે ગયો તો? ઇષ્ટાદિ કર્મના ફળ સ્વરૂપે. તો ત્યાં એને ઇષ્ટાદિ કર્મના ફળના ભોગ ભોગવ્યા. તો પુનરાવૃત્તિ વખતે તો એને એવા કોઈ કર્મ કર્યા નથી, છતાં ઘોર નરકનો અનુભવ થવાની આપત્તિ એને આવે જો સવિજ્ઞાન માનવામાં આવે તો. એટલે ચંદ્રમંડળાદ આરભ્ય, ચંદ્રમંડળથી એની પુનરાવૃત્તિ જ્યાંથી પ્રારંભ થઈ ત્યાંથી લઈને એ યોષિત શરીરની અંદર પ્રાપ્ત થાય અને બ્રાહ્મણાદિ મનુષ્યનો જન્મ થાય ત્યાં સુધી એને ઘોર નરકનો અનુભવ થાય. અને એ જે માર્ગ છે વચ્ચેનો, એ તો યુગો યુગો સુધીનો એમાં અંતર રહે છે. તો એને મહાન નરકનો અનુભવ થાય. અને જો આવું હોય તો કોઈ પણ જીવ ઈષ્ટાદિ કર્મ કરે નહીં. કારણ કે ઈષ્ટાદિ કર્મનો ફળ ઓછું અને દુઃખ જાજુ ભોગવવાનો વારો આવે. બીજી વાત એ છે કે તથા ચ સતી અનર્થાય એવ ઇષ્ટાપૂર્તાદિ ઉપાસનમ વિહિતમ સ્યાદ. હવે જ્યારે શ્રુતિ મનુષ્યના માટે ઈષ્ટ કર્મ, પૂર્ત કર્મ અને દત્ત કર્મ કરવાનું વિધાન કરે છે શ્રુતિ, અને શ્રુતિનું વિધાન જે છે એ તો અનર્થનું કારણ બની જાય. ક્યારે? યદિ સ્વર્ગથી પતિત જે ક્ષીણ કર્મ અનુશયી જીવ જો સવિજ્ઞાન નવા શરીરની 5મી આહુતિમાં પ્રાપ્ત થતા ત્યાં સુધી જો સવિજ્ઞાન હોય તો એને મહાન નરકનો અનુભવ થવાની આપત્તિ આવી પડે સજ્જનો. તો પછી શ્રુતેશ્ચ અપ્રામાણ્યમ, શ્રુતિની અંદર અપ્રામાણ્ય દોષ આવે. એટલું જ નહીં, વૈદિકાનામ કર્મણામ અનર્થ અનુબંધિત્વાદ. તો વૈદિક કર્મો જે છે તો અનર્થનું કારણ થઈ પડે. તો સજ્જનો, કોઈ વૈદિક કર્મ કરે નહીં. એટલે ભાષ્યકાર સજ્જનો એ વાતને સ્પષ્ટ કરે છે કે સ્વર્ગમાં જાય છે જ્યારે જીવ ત્યારે એ સવિજ્ઞાન હોય છે, પણ જ્યારે સ્વર્ગથી જ્યારે એનું પતન થાય છે અને પતન થયા પછી આકાશ ક્રમથી એ જ્યાં સુધી મનુષ્યાદિ દેહનો જ્યારે એને દેહ પ્રાપ્ત ન થાય, એનો મનુષ્યાદિના રૂપમાં એનો જન્મ ન થાય ત્યાં સુધીનો જે એનો પ્રવાસ છે એ સવિજ્ઞાન નથી. સમજણ પડી? સવિજ્ઞાન એટલે સભાન નથી, બેહોશીમાં છે. એટલે એને કોઈ લવાન જે વ્રીહિયવાદી ખાંડતી વખતે, કૂટતી વખતે, ખાતી વખતે, શેકતી વખતે એને કોઈ દુઃખનો અનુભવ થતો નથી. તો સજ્જનો, આ રીતે ભાષ્યકાર આ વાતને સ્પષ્ટ કરે છે. આગળ પણ એક શંકા છે, જો ભગવાનની કૃપા છે તો વિચાર આપણે આગળ કરીશું. ઓમ આપ્યાયન્તુ મમાંગાની વાક્ પ્રાણશ્ચક્ષુઃ શ્રોત્રમથો બલમિન્દ્રિયાણિ ચ સર્વાણિ સર્વં બ્રહ્મોપનિષદં
माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोद निराकरणमस्त्व निराकरणं मेस्तु तदात्मनि निरते य उपनिषत्सु धर्मा स्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। सद्गुरुदेवनि सनातन धर्म